નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં। થરાદથી દશરથભાઈ ઠાકોરની વિશેષ રિપોર્ટ। થરાદના ખાનગી કોમ્પ્લેક્સમાં પોલીસે સ્પા સેન્ટર પર કરી રેડ। થરાદના કિંગ સ્પામાં સ્પાની આડમાં ચાલતો હતો દેહ વેપારનો ધંધો। થરાદ પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધાનો કર્યો પર્દાફાશ। પોલીસે સ્પા મેનેજર તિલોક ખરવાલની અટકાયત કરી 4 લોકો સામે ગુનો નોંધ્યો। પોલીસે સ્પામાં કામ કરતી 3 યુવતીઓની પૂછતાછ હાથ ધરી 3 યુવતીને નારી કેન્દ્રમાં મોકલાશે। સ્પાના આડમાં આંતરરાજ્યની યુવતીઓને લાવી કરાવવામાં આવતો હતો દેહ વેપારનો ધંધો। અહેવાલ દશરથભાઈ ઠાકોર, થરાદ। થરાદ પોલીસ વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે। ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતરરાજ્ય મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી। તે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદનાઓને જાણ કરતા તેઓ શ્રીએ તાત્કાલિક કાર્ય કરવાનું કહેતા મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ નાઓને સદર બાબતની સમજ કરતા તેઓ શ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ થરાદનો અમોને ચાર્જ સોંપેલ અને તે અન્વયે કાર્યવાહી કરવાનું કહેતા અમોએ સદર બાબતે પંચો સાથે એક રેડનું આયોજન કરેલ। તેમાં ડમી ગ્રાહક મોકલીને બોમ્બે સ્પા છે ત્યાં કિંગ બોમ્બે માર્કેટમાં કિંગ સ્પા કરીને આવેલું છે ત્યાં પંચો સાથે રેડ કરતા ડમી ગ્રાહક અનૈતિક દેહ વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે। તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન જણાવેલું છે કે ત્યાં આવો અનૈતિક દેહ વેપાર થતો હતો। તે શાહરૂખ કરીને જેના નામે સ્પાનું લાયસન્સ છે તનુશ્રી કરીને જે હરિયાણાની છે અને હાલ બોમ્બે ખાતે રહે છે, તેના પતિ શાહરૂખે આંતરરાજ્ય છોકરીને બોલાવી અને પોતાના આર્થિક ફાયદા સારું પ્રલોભન આપીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવી પ્રવૃત્તિ કરતો હતો। 4 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને 3 જે સ્ત્રીઓ મળેલી છે આંતરરાજ્ય સ્ત્રીઓ એની હાલ પૂછપરછ ચાલુમાં છે અને તેને નારી કેન્દ્રમાં મૂકવાની તજવીજ ચાલુમાં છે। ઓકે।